મણિનગર હાજી, આપને શું તકલીફ હતી? મને આમાં જેમ કે સીડી ચડું તો અમુક શ્વાસની તકલીફ થઈ ગઈ હતી. એ કોરોના પછી આ બધું ઇન્ફેક્શન થઈ ગયું શરીરમાં, એવું છે. શ્વાસ, શરદી, કફ એવું છે. ભર ગરમીમાં બી શરદી થઈ ગઈ એવું હતું. પછી મેં તમારે ત્યાંથી દવા ચાલુ કરી અમૃતાલયની, તો મને 1 મહિનામાં રિઝલ્ટ મળી ગયું છે. બરાબર. હવે આ જે તમને તકલીફ હતી કેટલા સમયથી હતી? આ લગભગ 1.5-2 વર્ષથી. બરાબર. 2 વર્ષથી, જે 1.5-2 વર્ષથી તમને આ તકલીફ હતી, એની સારવાર તમે બીજે કરાવેલી? આ બીજી દવાઓ લેતો પણ એની ઇન્ફેક્શન અને આડઅસર કેવી, જેમ કે શરીરમાં આડઅસરમાં લાલ ચકામાં થઈ જાય, કોઈ વાર સુગર વધી જાય અને કિડની ઉપર નુકસાન કરે દવાઓ. અને આ દવાઓ એકદમ નેચરલી છે, એવું છે. બરાબર. આની કોઈ આડઅસર થતી નથી, એવું છે, વ્યવસ્થિત છે. મેડિકલે આપને શું સજેસ્ટ કર્યું? મેડિકલે મને સજેસ્ટ કર્યું કે તમે દવા ચાલુ રાખો, પણ આયુર્વેદિક તમે મોડા ટર્મ લગભગ 1-2 વર્ષે અસર કરશે. મેં તમારી દવા ચાલુ કરી તો મને મહિનામાં જ ખબર પડી ગયું છે. બરાબર. અને જે પંપ લેતા એ બંધ બંધ થઈ કરી ગયું? નાખ્યો. દિવસમાં કેટલી વાર લેવું દિવસમાં પડતું? 3 વાર લેતો હતો, સવાર બપોર સાંજ. હવે મેં બંધ કરી દીધો. એટલે જરૂર પડે તો મહિનામાં 1-2 વાર લઉં છું, બાકી કોઈ જરૂર નથી. બરાબર. આપણી દવા લીધે આપને કેટલો સમય થયો? 1 મહિનો છે. 1 મહિનાની અંદર તમને એક રિઝલ્ટ મહિનાની અંદર મને result મળ્યું? મળી ગયું. જે 1.5-2 વર્ષથી આપ પંપ લઈ રહ્યા હતા એ તમારો બંધ છૂટી કરી ગયો, દીધો. હા. સંપૂર્ણ બંધ થઈ ગયો? કે ક્યારેક તમારે કહ્યું કે મહિનામાં 1 વાર આ વખતે લેવો એ બી પડે? ધીમે ધીમે તમારી દવાથી મને ફેર પડી ગયો. બરાબર. જે દિવસમાં 3 વાર